અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વડગામે દિનેશભાઈ ડાભીના વાડીમાં સિંહણ ઘૂસી આવી હતી। આ દરમિયાન સિંહણે ત્યાં હાજર સમુજબેન સોલંકી પર અચાનક હુમલો કર્યો હતો। સિંહણના હુમલામાં મહિલાના પગના ભાગે ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે રાજુલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં રાજુલા વન વિભાગના આરએફઓ સહિતની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી। છેલ્લા એક મહિનામાં અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓના હુમલાના આ 5મી ઘટના હોવાનું સામે આવ્યું છે। ઘટનાને પગલે ગ્રામજનોમાં ભય અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે। વન વિભાગે સિંહણને પાંજરે પૂરવા માટે કવાયત શરૂ કરી છે અને લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે। મારું નામ છે ડાભિયા દિનેશભાઈ, મારું ગામ છે સતડિયા ને અમારે વડ ખાતાની જમીન આવેલી છે, બગીચો છે। તો આ અમારા ભાગીદારને માવજીભાઈના ઘરના સુમેલબેન એની ઉપર સિંહણે હુમલો કરેલ છે। આવા કિસ્સા તો અમારે અવારનવાર, આ 5મો કિસ્સો છે। તો સરકારની રજૂઆત એ જ કરવાની છે, આવી બેદરકારી હાલે નહીં, તંત્રની આંખો ઉઘડતી નથી। ને બીજા નંબરમાં વન વિભાગ તો નવો સ્ટાફ છે બધો, તો એનો એક્સપિરિયન્સ ન હોય બરાબર। બીજા નંબરમાં કે જૂનો સ્ટાફ અનુભવી તો એને બદલી થઈ ગઈ। આવા અવારનવાર ઘટના થાય તો અમારે ખેડૂત લોકોને વાડીએ જવું કે ભાગીદારો રાખવા, પરંતરી કે દિવસે ભયનો માહોલ ઊભો થઈ જાય, તમારે કામ કરાવવું કે ન કરાવવું, તો અમારે આ કન્ડિશનમાં કરવાનું શું ખેડૂત લોકોને કહો? અમારી કરોડો ખરબોની મિલકતમાં કોઈ કામ કરવા રાજી નથી, તો સરકારની અત્યાર સુધી કેમ આંખો ઉઘડતી નથી? અમારા તાલુકામાં 5મો કેસ છે, જે ગઈકાલ જ સત્તુરીમાં આવો ગુનો બનેલો, હુમલો કરેલો સિંહણ। માંગ તો એ છે કે તંત્રને કંઈ, સરકારને કંઈ, કાં તમે આનો બંદોબસ્ત કરો। તમારે રાખવા જ છે પ્રાણીને તો તમારી જગ્યામાં રાખો ને, અમારી માલિકીની જગ્યામાં શું કામ આવવા દો છો? ને કાલ સવારે કાંઈ પણ તમારા જનાવરને ઈજા થાય તો તમે કેવા ઘોડો થઈ જાઓ છો? અમારા માણસોની પરવા નથી, તમારા જનાવરોની પરવા છે બરાબર। તો તમારે જનાવરોની પરવા તો તમારી હદ ઉપર રાખો ને। આ વન વિભાગનો વિસ્તાર તો નથી, તો અમારા વિસ્તારમાં આવે છે ને કાલ સવારે કાંઈ પણ માણસને બસાવવા માટે કાંઈ પણ જનાવરને નુકસાન થયું તો એની જવાબદારી કોની? કાં માલિક ઉપર આવે, કઈજા કરનાર ઉપર આવે, તો આવું બધું શું કામ ભાઈ? મહેશ બારિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।